લાલોની પણ પાયરસી થઈ રહી છે, ભગવાન જુએ છે. પાયરસી કરવા વાળા પાછા એટલા નિખાલસ ને. હમણાં વચ્ચે એ જ જુનાગઢમાંથી એક જગ્યાએ પકડાણા અને આ લોકો અંકિતભાઈ લોકો બધા ફૂલ ઓલી રીતે ગયા કે ચલો ભાઈ કોણ છે પ્લીઝ આ હટાવો, આ નથી બરાબર એમ. તો ગયા ઠાક 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 કર્યું, ખોયલું એના પપ્પાએ ખોયલું એ ભાઈના, સુઈ ગયા રાત્રે લેટ. તો એના પપ્પા કે હા કોણ? હું કે અરે તમારા દીકરો પાયરસી કરીને આખી ફિલ્મ બારે કરી નાખી છે કે કાલે આવજો. કે અરે ના લે ભાઈ. તો પછી ભાઈને ઉઠાડ્યા ઊંઘમાંથી. એ કે હા હા એ તો મેં જ તે. કે અરે બહુ સુપર પિક્ચર છે, બધાએ જોવી જ જોઈએ, મેં તો બધા ફોરવર્ડ કરી નાખી. અરે એમ ના હોય ભાઈ. પછી ભાઈ સમજે જ નહીં, એને શું ફર્નિચરનું હતું ને. એટલે પછી અંકિતભાઈ કીધું તમને કેવી છે આગળની સ્ટોરી? મેં કીધું ભાઈ હું તમારે ત્યાંથી ફર્નિચર લેવા આવું ને અને પૈસા ન દઉં તો એ કે એમ થોડું હાલે. મેં તો આમ થોડું હાલે. તો કે એવું હોય? મેં કીધું આમાં તમને પૈસા ન મળે વ્યૂ ના? મેં કીધું ભાઈ આમાં ન મળે, આવી રીતે ન હોય. મેં કીધું ભાઈ તમે થિયેટરમાં જુઓ. પણ એમ થાય આવાને ખીજાવાય કેમ? એનો નિખાલસ કે એટલી સારી પિક્ચર છે, બધા આમાંથી શીખવા જવું છે. આ તો આપણે બતાવી જ છે બધાને. અરે પણ અરે ચીફ ગેસ્ટમાં બોલાવે. હમણાં સાત ગામ વચ્ચે પડદો મૂક્યો અને વિડીયો આવ્યો કે બહુ સરસ પિક્ચર છે અને મને કે તમે વિડીયો બનાવીને મૂકો ને આવો ને. મેં કીધું ક્યાં? એ કે અહીંયા. મેં કીધું કાં? કે સાત ગામ નહીં કે આપણે પડદો મારીને બતાવો, તમે ચીફ ગેસ્ટમાં આવો બધે. મેં કીધું ભાઈ આવી રીતે ન હોય. અને આવા મેકર્સ આટલી બધી ટેકનિકલી સાઉન્ડ ને સરસ મહેનત દિવસ રાત એક કરીને પિક્ચર બનાવતા હોય છે મોટા પડદે જોવા માટે. તમારા દાદાનું ધોતિયું પોળું કરીને એની પર ના જોવાનું હોય, કારણ કે એમાં ચોક્કસ જગ્યાએ કાણું હોય ને હીરો બહુ ખરાબ દેખાય. યાર ઓમભાઈ તમે દાદાનું ધોતિયું કીધું ને તો મને આખું ઇમેજિન થયું કે હું કોકના દાદાના ધોતિયા ઉપર કહી રહ્યો છું પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો.